પરમ શાંતિ. પૃથ્વીની રચના કઈ રીતે થઈ? ભાગ 2. પૃથ્વીની રચના કઈ રીતે થઈ? આ વિડીયોના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. તો બાપુજી, આ પૃથ્વી ઉપર સમયનો શું પ્રભાવ રહ્યો અને કેટલા યુગ વીતી ગયા? અને હજુ પણ શું આ કળયુગ પૂરો થઈ જશે અને ધરતી ઉપર આત્માઓ ન સુધરી તો શું પાછી પૃથ્વી નષ્ટ થઈ જશે? કેમ કે હવે પરમાણુ બોમ્બ જેવી ચીજો બની ગઈ છે. તો શું પૃથ્વીનો 100% વિનાશ થઈ જશે કે પછી પૃથ્વી પરિવર્તન થશે? બાપુજી કહે છે, જુઓ, પહેલા બ્રહ્માંડમાં થતો હતો વિનાશ. બ્રહ્માંડમાં પહેલા ધરતી પર 4 યુગ પૂરા થાય એટલે અર્ધ પ્રલય થતો હતો. પછી આખી ધરતી ઉપર પ્રલય થઈ જતો હતો, જેને મન્વંતર કહેવાય છે. પછી બ્રહ્માનો એક દિવસ એટલે કે 14 મન્વંતર પૂરા થાય એટલે કલ્પ પ્રલય થતો હતો. તેમાં ભૂલોક, ભૂવરલોક, સ્વરલોક ત્રણેય લોક નષ્ટ થઈ જતા હતા. દેવતા પણ સમાપ્ત થઈ જતા હતા. દેવતાઓનું આયુષ્ય બ્રહ્માના એક દિવસ જેટલું હતું. પછી જ્યારે બ્રહ્માંડના માલિક શિવ નિરાકારમાં પાવર પૂરો થઈ જાય, અલ્ટિમેટલી તો પાવર શિવમાંથી જ લોસ થાય છે. કોઈ પણ રચેતા જ્યારે રચના રચે છે તો રચનામાં પાવર તો અલ્ટિમેટલી માલિકમાંથી જ જાય છે. તો બ્રહ્માના 100 વર્ષ થયા અને શિવ નિરાકારમાં પાવર જ્યારે ડાઉન થઈ ગયો ત્યારે શિવ નિરાકાર મહાકલ્પ પ્રલય કરશે. પહેલાં બ્રહ્માના એક દિવસમાં કલ્પ પ્રલય થયો અને હવે મહાકલ્પ પ્રલયમાં શિવ સૂર્યમાં પ્રવેશ કરે છે અને કાળ અગ્નિ ઉત્પન્ન કરે છે અને આખા બ્રહ્માંડને આખું ને આખું પોતાની અંદર સમાવી લે છે. કાળ અગ્નિમાં પરિવર્તિત થઈ જાય છે, જેને આજે બ્લેક હોલ કહે છે. તો સૂર્ય બ્લેક હોલ બની ગયો. ધરતી, 5 તત્વો અને બધું નષ્ટ થઈ જાય છે. હમણાં તો શાસ્ત્રોના હિસાબે આપણા બ્રહ્માંડના 50 વર્ષ જ પૂરા થયા છે અને 50 વર્ષ હજુ બાકી છે. હજુ તો આપણા બ્રહ્માંડનો બીજો પરાર્ધ શરૂ થયો છે. તો બાપુજી, એનો અર્થ એ થયો કે પૃથ્વીને હમણાં આટલી જલ્દી કોઈ પણ બ્લેક હોલમાં લાવી ના શકે. એટલે કે શિવ કે મહાશિવ પૃથ્વીને બ્લેક હોલમાં સમાવશે નહીં. એટલે પૃથ્વીનું આયુષ્ય હજુ બાકી છે. હવે સમય નથી ને, હમણાં બ્રહ્માંડનો સમય પૂરો નથી થયો. હા, તમારા કોન્સેપ્ટ પ્રમાણે. પણ જે રીતે દુનિયા હમણાં ચાલી રહી છે, જે વાતાવરણ બની રહ્યું છે, જે નેગેટિવ ઇન્વેન્શન્સ થઈ રહ્યા છે, તેનાથી એવું લાગે છે કે પૃથ્વીનું ભવિષ્ય થોડા વર્ષમાં સમાપ્ત થઈ જશે. હા, આ વાત હું પૂછવા માંગુ છું કે શું બીજા સોલર સિસ્ટમમાં પણ ધરતી છે? શું ત્યાં પણ મનુષ્ય છે? જુઓ, એક સોલર સિસ્ટમ એટલે કે એક પ્રકાશ વર્ષની ધરતી એટલે કે એક બ્રહ્માંડ. શાસ્ત્રોના હિસાબે બ્રહ્માંડની સ્પેસ જે યોજનોમાં જણાવી છે, 7 લોક ઉપર, પછી બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, પછી નીચે 7 પાતાળલોક, 55 કરોડ નર્ક. બ્રહ્માંડનો વિસ્તાર જે યોજનોમાં જણાવ્યો છે તેના હિસાબે તો માંડ 1 પ્રકાશ વર્ષ થાય છે. તો 1 પ્રકાશ વર્ષનું એક બ્રહ્માંડ હોય છે. તો શિવ અને મહાશિવનો ડિફરન્સ મેં ઘણા વિડીયોમાં જણાવ્યો છે. તો મહાશિવ છે ગેલેક્સી એટલે કે આકાશગંગાનો માલિક. આવા અનંત કોટી બ્રહ્માંડ બનીને એક ગેલેક્સી એટલે કે એક આકાશગંગા બને છે, મિલ્કી વે. તો આમ દરેક સોલર સિસ્ટમમાં ધરતી જેવા ગ્રહ છે. તો બાપુજી, તમે કહ્યું કે દરેક ગેલેક્સીમાં અરબો સોલર સિસ્ટમ છે, તો તેમાં અરબો પૃથ્વી જેવા ગ્રહ છે. તો તમે કહ્યું કે બ્રહ્માના 40 વર્ષથી આ પૃથ્વી બનેલી છે, તો ત્યાં પણ બ્રહ્માના 40 વર્ષ થઈ ગયા હશે. જુઓ, દરેક બ્રહ્માંડમાં બ્રહ્માના સમય, વર્ષ અલગ હોય છે. દરેક બ્રહ્માંડની આયુ અલગ છે, કેમ કે બ્રહ્માંડ બને છે, બગડે છે. તો મહાશિવે જે અનંત શિવો ઉત્પન્ન કર્યા. મહાશિવ એક નિરાકાર પાવર હાઉસ હતા. એમણે વિચાર્યું કે હું એકથી અનેક થઈ જાઉં તો પાવરનું બ્રેકઅપ થઈ ટુકડા થઈ ગયા અને એ શિવ બની ગયા. અને શિવોએ પછી જેમ અનંત કોટી બ્રહ્માંડ બનાવ્યા. તો ખૂબ સમય વીતતો જાય છે. તો શાસ્ત્રોમાં લખ્યું છે કે મહાશિવની એક પળ એટલે બ્રહ્માના 100 વર્ષ. તો બ્રહ્માના 100 વર્ષ થતાં મહાકલ્પ પ્રલયમાં આખા બ્રહ્માંડનો વિનાશ થાય છે. બ્રહ્માંડનું પણ સર્જન વિસર્જન સર્જન વિસર્જન થયા કરે છે. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે કે પ્રતિપળ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે. તો ગેલેક્સીમાં જેટલા પણ બ્રહ્માંડ છે, તો મહાશિવ આપણી ગેલેક્સીના સેન્ટર પોઈન્ટમાં જ્યાં વ્હાઇટ લાઇટ દેખાય છે ત્યાં મહાશિવ અને મહાશક્તિ રહે છે. તે મહાપરમધામ છે, મહાબ્રહ્માંડ છે.
ગેલેક્સી એટલે મહાબ્રહ્માંડ. આપણી ગેલેક્સી 1,00,000 પ્રકાશ વર્ષની છે. એમાં અરબો સોલર સિસ્ટમ એટલે કે અરબો બ્રહ્માંડ છે, અરબો શિવ છે, અરબો બ્રહ્મા છે, અરબો વિષ્ણુ છે, અરબો શંકર છે. આ શાસ્ત્રોમાં લખેલું છે. આપણા જે બ્રહ્મા છે એના 3 કે 5 મુખ બતાવવામાં આવે છે. એક મુખ કોઈએ સમજો કે કાપી નાખ્યું, તો જેમ કે એક બ્રહ્મા 100 બ્રહ્માંડનો માલિક છે તો તેના 100 મુખ બતાવશે. આ સાંકેતિક છે. 50 બ્રહ્માંડના માલિક હોય તો બ્રહ્માના 50 મુખ બતાવશે. 10 બ્રહ્માંડના માલિક હોય તો 10 મુખ, 1000 બ્રહ્માંડના 1000 મુખ. તો આમ આપણી ઘણી સોલર સિસ્ટમ એટલે કે બ્રહ્માંડના એક માલિક એક બ્રહ્મા હોય છે. તો આવી ઘણી બધી વાતો છે, અતિ ગુહ્ય વાતો છે. આ બધું સમજાવવા માટે ઘણો બધો સમય જોઈએ. બાપુજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ધરતી ચપટી છે, તેનો ખ્યાલ આપો. જુઓ, પહેલાં હોઈ શકે કે ધરતી ચપટી હોય. ખરબો વર્ષ પહેલાંની વાત હમણાં કોઈને ખબર નથી કે ચપટી હતી, ગોળ હતી કે ત્રિકોણ હતી. આજે સૂર્યની આસપાસ ફરતા ફરતા ગોળ બની ગઈ હશે. પહેલાં સૂર્ય ધરતીની આસપાસ ફરી રહ્યો હતો કેમ કે ધરતીને જ સૂર્યના પ્રકાશની જરૂર હતી. તો તમારું કહેવું છે કે ધરતીનો આકાર પરિવર્તનશીલ છે? હંમેશા દરેક ચીજ, આખું બ્રહ્માંડ પરિવર્તનશીલ હોય છે. જ્યારે આખું બ્રહ્માંડ પહેલાં ફરિશ્તાઓનું હતું, ફરિશ્તાથી દેવતા, દેવતાથી મનુષ્ય બન્યા, નીચે 7 પાતાળ લોક બન્યા, પછી 55 કરોડ નરક બન્યા. તો બ્રહ્માંડનો આકાર પણ બદલાઈ ગયો ને? તો ધરતી ઉપર જે નાના નાના પ્રલય થતા રહ્યા તેના કારણે પણ આકાર બદલાતો રહેતો હશે. જેમ કે હિમાલય બન્યો, તો હિમાલય પહેલાં ના હતો. જ્યારે ધરતી ઉપર પ્રલયની સ્થિતિ આવી તો ઘણીવાર હિસ્ટ્રી એ રીતે સામે આવે છે. જો કોઈ પૃથ્વીના હિસ્ટોરિકલ ભૂગોળનો અભ્યાસ કરે, એમાં ઘણા ટાપુ છે જે પહેલાં સેટેલાઇટથી ખેંચેલી ફોટોમાં દેખાતા હતા, પરંતુ હાલમાં ત્યાં જઈને જોઈએ તો વાસ્તવમાં તે ત્યાં છે જ નહીં. મતલબ કે સમુદ્રમાં ડૂબી ગયા છે. જુઓ, ધરતી ઉપર હંમેશા હલચલ રહે છે. જ્યારે મનુષ્ય નેગેટિવ બને છે તો વાયુમંડળ તમોપ્રધાન બની જાય છે. ત્યારે ધરતી પર 5 તત્વો પર ઇફેક્ટ થાય છે. ધરતી તત્વ અને જળ તત્વ ઉપર પણ ઇફેક્ટ થાય છે. આ વાયુ તત્વથી સાયક્લોન કેમ આવે છે? આ નેગેટિવ વિચારથી આવે છે. કળિયુગના અંતમાં આવું થાય છે. બાપુજી, આ ધરતી ઉપર 4 યુગનો પ્રભાવ જ્યારે થાય છે તો શું મનુષ્ય ઉપર પણ પ્રભાવ પડતો રહે છે? હા, વાયુ તત્વ પર ઇફેક્ટ થવાથી સાયક્લોન આવે છે તો જળ તત્વ ઉપર અસર થાય છે. સાગરમાં તોફાન, જળ પ્રલય થવો વાયુ તત્વની અસરથી થાય છે. તો મનુષ્યના નેગેટિવ વિચારથી વાયુ તત્વ નેગેટિવ બન્યું. તો નેગેટિવ વિચાર 5 તત્વો ઉપર તુરંત જ અસર કરે છે. મનુષ્યના શરીર ઉપર પણ વિચારોની અસર થાય છે. જેવું મન એવું તન. મન સારું છે તો તન સારું છે. મન સારું છે તો સૂક્ષ્મ શરીર સારું છે. સૂક્ષ્મ શરીર સારું છે તો સ્થૂળ શરીર સારું છે. મન ખરાબ તો સૂક્ષ્મ શરીર ખરાબ. સૂક્ષ્મ શરીર ખરાબ તો સ્થૂળ શરીર ખરાબ. તો બાપુજી, બીજા સોલર સિસ્ટમની અંદર પણ આ જ પ્રમાણે થઈ રહ્યું હશે? શું એવું બની શકે કે એક જ મનુષ્ય અહીં પણ છે અને ત્યાં પણ છે? જુઓ, દરેક જગ્યાએ, દરેક બ્રહ્માંડમાં રૂપ, રંગ, તત્વોનું કોમ્બિનેશન અલગ અલગ હોય છે. બાપુજી, વિજ્ઞાન કદી અન્ય સોલર સિસ્ટમને સાબિત કરી શકશે? વિજ્ઞાન હજી શરૂઆતની અવસ્થામાં છે. આધ્યાત્મિક વિજ્ઞાન આવે તો કંઈક કહી શકાય. હજુ તો વિજ્ઞાન આત્મા સુધી જ નથી પહોંચ્યું. આગળ શું શોધ કરશે? આવી ખરબો ગેલેક્સી મળીને એક યુનિવર્સ બને છે. તો યુનિવર્સને પરમ મહાબ્રહ્માંડ કહીશું. પરમ મહાશિવ એના રચયિતા છે. તો શું એના ક્રિએટર એવો ઇન્વેન્શન ના કરાવી શકે? ધરતી ઉપરના નિયમોમાં કોઈ બદલાવ ના લાવી શકાય જેથી ધરતી લોકના મનુષ્યો હજુ સારી રીતે પરિવર્તન પામી શકે? હમણાં તો જુઓ, બ્રહ્માંડ હોય, મહાબ્રહ્માંડ હોય, પરમ મહાબ્રહ્માંડ હોય કે આખું મલ્ટીવર્સ, આખા મલ્ટીવર્સમાં 5 તત્વોની સૃષ્ટિ અર્થાત કે મૃત્યુલોક છે. એટલા માટે ઓલમાઇટી ઓથોરિટીનું આખા મલ્ટીવર્સને બદલવાનું આયોજન છે. આ મેં ઘણીવાર કહ્યું છે. અને તેથી ધીરે ધીરે આખું મલ્ટીવર્સ એટલે ગ્રેટ ગ્રેટ યુનિવર્સ અને મલ્ટીવર્સ જે છે તેને આખું 5 તત્વોમાંથી પરમ તત્વોમાં પરિવર્તન કરવાનું આયોજન છે. બાપુજી, આજે તમે વાત કરો છો તે અશક્ય લાગે એવી છે
કેમ કે અમે તો એક સોલર સિસ્ટમ વિશે પણ હમણાં જાણી નથી શકતા. માંડ મંગળ સુધી સાયન્સ પહોંચ્યું છે. ત્યાં પણ પાણી છે કે નહીં તે ખબર નથી. તમારા હિસાબે તો મંગળ ઉપર અને દરેક જગ્યાએ જીવન હતું. તો તે જણાવો કે સોલર સિસ્ટમમાં પહેલાં ક્યાં ક્યાં જીવન હતું. જુઓ, મંગળ ગ્રહ મંગળ દેવતાએ બનાવ્યો છે. બાપુજી, કઈ સાલમાં મંગળ ઉપર જીવન હતું તે પણ જણાવો. જુઓ, શાસ્ત્રોમાં લખ્યું છે કે મંગળ ધરતીનો પુત્ર હતો. મંગળે મંગળ ગ્રહ બનાવ્યો. શનિદેવે શનિ ગ્રહ બનાવ્યો. શુક્ર દેવતા જે અસુરોના ગુરુ હતા, શુક્રાચાર્ય, તેમણે શુક્ર ગ્રહ બનાવ્યો. બુધે બુધ ગ્રહ બનાવ્યો. ચંદ્રએ ચંદ્ર ગ્રહ બનાવ્યો. આ બધું શાસ્ત્રોમાં લખ્યું છે. તો બધા દેવતાઓએ ગ્રહ બનાવ્યા હતા. તો દેવી દેવતા ગ્રહ છે ને? પહેલાં ત્યાં જીવન હશે ત્યારે જ તો તે બનાવ્યા. શનિ દેવતાએ બનાવ્યો તો એમનું પરિવાર ત્યાં હશે. તે હવે વધી વધીને કેટલું વિશાળ થઈ ગયું હશે. શુક્રાચાર્યનો પરિવાર શુક્ર ઉપર રહેતો હશે. મંગળનો પરિવાર મંગળ ઉપર રહેતો હશે. ચંદ્રનો પરિવાર ચંદ્ર ઉપર રહેતો હશે. ચંદ્રને 27 રાણીઓ હતી. ચંદ્રને તેના સસરાનો શ્રાપ મળ્યો હતો, તો તેણે શિવલિંગની સ્થાપના કરીને તપસ્યા કરી હતી. તો તમારા હિસાબે આ કથા કેટલા વર્ષ જૂની હશે? એનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. ખૂબ જૂની વાત છે. ઘણા યુગાંતરો પહેલાંની આ વાત છે અને સત્ય છે. શાસ્ત્રોમાં બધી વાસ્તવિકતાઓ લખેલી છે. તો બાપુજી, તમારા હિસાબે ધરતી ઉપર મનુષ્ય જાતિ ક્યાં સુધી રહેશે? હમણાં તો મેં કહ્યું છે કે ઓલમાઇટી ઓથોરિટીનું ગુપ્ત વેશમાં આખા મલ્ટીવર્સને પરિવર્તન કરવાનું આયોજન છે. તો કેવળ એક સોલર સિસ્ટમ નહીં, એક ગેલેક્સી નહીં, એક યુનિવર્સ કે ગ્રેટ ગ્રેટ યુનિવર્સ નહીં, આખા મલ્ટીવર્સને પરમ તત્વોમાં બદલવાનું આયોજન છે. બાપુજી, આજે અમને એ જાણકારી મળી છે કે મંગળ ખાલી છે, બુધ પણ ખાલી છે, ત્યાં જીવન નથી. હા, પરંતુ ત્યાં 5 તત્વોમાંથી 3 તત્વોમાં આત્મા કન્વર્ટ થઈ ગઈ છે. મનુષ્ય મૃત્યુ પામે છે તો 3 તત્વોમાં કન્વર્ટ થઈ જાય છે. એ પ્રમાણે 2 તત્વ ખતમ થઈ જાય છે, જળ અને માટી તત્વ. તો શું મંગળ ઉપર 3 તત્વોવાળી આત્મા ન હશે? શનિ ઉપર અને બીજા ગ્રહો ઉપર 3 તત્વોવાળી આત્મા ન હશે? ત્યાં ઘણા લેયર્સમાં આત્માઓ છે. દેવતા ક્યાં રહેતા હતા? ત્રીજા લોકમાં, સ્વર્ગ લોકમાં રહેતા હતા. તો 3 તત્વોનું શરીર હતું ને? તો તમારું માનવું એમ છે કે હાલમાં પણ એ ગ્રહો ઉપર આત્માઓનું અસ્તિત્વ છે. તેઓ જીવન જીવી રહ્યા છે, આત્માની અવસ્થામાં, શરીરની અવસ્થામાં નહીં. હા, શરીર તો બદલાતું રહે છે ને. આત્મા તો અજર અમર અવિનાશી છે. આત્માનું 5 તત્વોનું શરીર મૃત્યુ પછી 3 તત્વોમાં આવી જાય છે અને 3 તત્વોથી ઉપર જતી રહે, સ્વર્ગલોકથી ઉપર તો હલકા 3 તત્વોમાં આવી જાય છે. તો તમારો અર્થ છે કે આ બ્રહ્માંડના શિવ ઈચ્છે ત્યાં સુધી એમની રચના રહેશે અને જે દિવસે એ કાળ અગ્નિ ઉત્પન્ન કરશે તો આખા સોલર સિસ્ટમને પોતાની અંદર સમાવી લેશે. એ દિવસે આત્માનું અને પૃથ્વીનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. આમ તો આખી ગેલેક્સીનો માલિક જે મહાશિવ છે, તે જ્યારે અંતિમ મહાકાળ પ્રલય કરે છે, મહાશિવ મહાકાળ બનીને મહાકાળ પ્રલયમાં અનંત કોટી બ્રહ્માંડોને પોતાના રોમ રોમમાં સમાવી લે છે. પછી નવી ગેલેક્સી એટલે કે આકાશગંગા બનાવે છે. બ્રહ્માંડના શિવનો મહાકલ્પ પ્રલય હોય છે. હું શ્રોતાઓને કહીશ કે બાપુજીનું એક હિન્દી પુસ્તક છે, અનંત કોટી બ્રહ્માંડો કા મહાકાલ પ્રલય. તેને અમારી વેબસાઇટ ઉપરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. એના 2 એપિસોડ હિન્દીમાં હિન્દી ચેનલ ઉપર મૂકવામાં આવ્યા છે. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો એ બંને એપિસોડ તમને મળી જશે અને એનો એક અંગ્રેજીમાં પણ વિડીયો બનાવવામાં આવ્યો છે. બાપુજીની હિન્દી ચેનલ છે બાપુજી દશરથભાઈ પટેલ, જેમાં ફ્યુચર જણાવવાની વાતો પણ કરી છે. આવનારા ફ્યુચરની બાપુજીએ વાત કરી છે કે પરમ તત્વની દુનિયા હશે, પરમ તત્વનું શરીર હશે, પરમ તત્વની આત્માઓ હશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ધરતી ઉપર આ શક્ય થશે કે નહીં એ તો સમય બતાવશે. પરંતુ તમારા જ્ઞાનના હિસાબે આ બધું શક્ય છે અને દુનિયા પરિવર્તન, તત્વ પરિવર્તન, સોલર સિસ્ટમમાં બધું જ પરિવર્તન, મલ્ટીવર્સ સુધી પરિવર્તનની તમે વાત કરી છે, તો એ 100% થવાનું છે. હા, ધરતી ઉપર બધું તત્વ પરિવર્તન થશે. બેહદની જે આત્માઓ છે જે આ કાર્ય માટે નિમિત્ત છે, તો બેહદની આત્માઓ આત્મ સ્વરૂપ બનીને પરમ તત્વ ઉતારશે
અને પરમ તત્વો ધીરે ધીરે તત્વોને પરમ તત્વોમાં પરિવર્તિત કરશે. બધું જ પરિવર્તન કરવાનું છે, આ થવાનું છે. ધીરે ધીરે સમય આવશે, તેથી પરમ શાંતિ વિચારો, બોલો, પરમ શાંતિ મળી જશે. બાપુજીએ અમને ઓગસ્ટ 2017માં એક મંત્ર આપ્યો છે કે બેહદ કી પરમ શાંતિ સોચો બોલો પરમ શાંતિ મિલેગી. આ મહામંત્ર કોઈ પણ આત્મા વારંવાર બોલે છે તો એ આત્મા પરમ શાંતિની અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. આત્માનું જ્યારે સર્જન થયું હતું તે જ વાસ્તવિક અવસ્થા આત્મા પ્રાપ્ત કરી લે છે અને ત્યાં એ પરમ શાંતિનો અનુભવ કરે છે. આ ધરતીલોક ઉપર રહીને પણ મનુષ્ય પરમ શાંતિને પામે છે. બાપુજી, તમે કંઈ કહેવા માંગો છો? હજુ તો ઘણું બધું કહેવાનું છે. મેં તો આ મુખ્ય શબ્દો કહ્યા છે, પરંતુ ક્રિએશન ઓફ યુનિવર્સ અમારો જે વિડીયો છે, હિસ્ટ્રી ઓફ યુનિવર્સ, હિસ્ટ્રી ઓફ મલ્ટીવર્સ, ટુડેઝ મલ્ટીવર્સ, આ બધા વિડીયો અમે સાયન્સના મુજબ બનાવ્યા છે. આવા ઘણા બધા પ્લેલિસ્ટ અમારી હિન્દી ચેનલ બાપુજી દશરથભાઈ પટેલ ઉપર તમે જઈને જોઈ શકો છો. તો બધા જ શ્રોતાઓને હું વિનંતી કરું છું કે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમારા પ્રતિભાવો તમે તમારી કોમેન્ટના માધ્યમથી જરૂર જણાવશો. તમે તમારા પ્રશ્નો અને સૂચન પણ જણાવી શકો છો. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो